કે ગ્રામીણ વસ્તીને કે બહેનોને દેશની રાજનીતિમાં એટલો ખ્યાલ ના પડતો, એટલે જે માહોલ બનાવી દેવામાં આવે એ સેન્ટિમેન્ટ પણ અસર કરતા હોય છે. ઓકે, સવાલ એ છે મુદ્દાઓ, કયા મુદ્દાઓ હાવી રહ્યા, કયા ચાલ્યા, અથવા તો તમને એવું કયું લાગે છે કે જે તમારા માઇનસ થયા હોય? અમે તો પ્રજાના મુદ્દા લઈને નીકળ્યા હતા. મહાનગરની વાત હોય તો વરસાદી પાણીના નિકાલ, ખાડાવાળા રસ્તા, ભૂવાઓ, આવા અનેક સમસ્યા, શહેરોની ટાંકી તૂટવી, આવા અનેક મુદ્દાઓ, ભ્રષ્ટાચારના, ટીઆરપી ઝોન કાંડ હોય, હરણી કાંડ હોય, પ્રજાલક્ષી બધા જ મુદ્દાઓનો લઈ જવાનો પ્રયત્ન કર્યા છે. ગામડાઓની વાત હોય, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની વાત હોય, ત્યાં પણ અમે જે વાત છે, ખેડૂતોની વાત, લોકોની જે મૂળભૂત જે એમની પરિસ્થિતિઓ છે એમાં સુધાર કઈ રીતે લાવી શકાય, અમે અમારા મેનિફેસ્ટોના માધ્યમથી પણ આ વાત મૂકી, અમારા વિઝન ડોક્યુમેન્ટના નામથી પણ આ વાત મૂકી. પણ મને એવું લાગે છે કે કદાચ ક્યાંક ને ક્યાંક અમે અમારા તરફી લોકોને સમજાવવામાં કદાચ નિષ્ફળ ગયા હોઈશું, પણ અમારા મુદ્દા તો એ પ્રજાના મુદ્દા હતા. લોકોના ઘર સુધી કદાચ પહોંચી શક્યા. મંજીભાઈ, દિલ સુધી ન પહોંચી શકી કોંગ્રેસ? દિલ સુધી તો પહોંચવું પડે ને બેન. ગુજરાતના દિલમાં ભાજપ છે. અચ્છા. અને દિલ સુધી ના પહોંચી શકે એમને કે ભારતીય જનતા પાર્ટીનો ગુજરાતનો 30 વર્ષમાં જે ભારતીય જનતા પાર્ટીએ વિકાસ કર્યો છે, વિકાસની રાજનીતિને આ દેશની અંદર આખા પેટર્ન ઉપર આખા દેશની વિકાસની રાજનીતિ ઉપર લઈ જવાનું કામ આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે. એટલે ભારતીય જનતા પાર્ટી 30 વર્ષથી ગુજરાતના લોકોના દિલમાં હતું અને આ વખતે ફરી પણ ભારતીય જનતા પાર્ટીનું જન સમર્થન. રાજકોટથી એક અપડેટ આવી રહ્યું છે. નયનાબા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના સિસ્ટર બહેન જેઓની હાર થઈ છે, નયનાબાની હાર થઈ છે. આમ કહેવામાં આવતું હતું કે ભાભી અને નણંદનો કાંટાની ટક્કર જોવા મળતી હતી જ્યારે પ્રચાર જ્યારે હતો તે સમયે કોણ કોના પર હાવી થાય છે આ તમામ સવાલો ઉભા થતા હતા. પરંતુ નયનાબાની અહીંયા હાર થઈ છે, હારનો ટોપલો કોંગ્રેસ અહીંયા સ્વીકારી પણ રહી છે. નયનાબાએ હાર સ્વીકારી છે. સાંભળો. એને વધારવાનો હોય, પણ મને એવું લાગે છે કે હજી કોંગ્રેસે મહેનત કરવાની જરૂર છે, ગ્રાઉન્ડ લેવલે ખૂબ મહેનત કરવાની જરૂર છે અને હજી સંગઠન પણ ખૂબ સારું બનાવવાની જરૂર છે. એવું સંગઠન કે જે તમારા અંદર મત કોઈ તોડવાની કોશિશ કરે તેનો જડબાતો જવાબ આપી શકે એવું સંગઠન નહીં. કોંગ્રેસ એવું ક્લેમ નથી કરતી. ઘણી વખત એવું પણ હોય છે કે તમે ગ્રાઉન્ડ ઉપર એટલું કામ કરતા હોય પણ તમારા અમુક એવા આગેવાનો હોય કે જે ફ્રન્ટમાં આવીને એમણે હેલ્પ કરવી જોઈએ, એ ઘરમાં બેઠા રહીએ તો આ વસ્તુ પોસિબલ હોય છે. બિલકુલ સીધો જ અહીંયા કોંગ્રેસને સીધો સવાલ છે. કયા આગેવાનોની પાર્થિવભાઈ અહીંયા વાત થઈ રહી છે? સ્પષ્ટપણે નયનાબાએ પોતાનો અંગત મત રજૂ કર્યો છે. મારે એ મત ઉપર તો કોઈ ટિપ્પણી, હું એમના વ્યક્તિગત મત ઉપર તો મારે શું ટિપ્પણી? એટલે હાર બાદ ટિપ્પણી છે, જીત હોત તો કંઈક અલગ હોત. ના, એમણે ચોક્કસ એવું કીધું કે કોંગ્રેસ પક્ષનો કોઈ વાંક નથી. તમે જોયું એમની વાત હતી કે ભાઈ વધારે મહેનત કરવાની જરૂર છે. હકીકત છે જ્યારે પરિણામ ન મળે તો પરિણામ માટે વધુ મહેનત કરવાની જરૂર છે. આ તો કેવી વસ્તુ છે કે ભાજપના એક બીજા પ્રવક્તા આવીને બેઠા છે, ગઈકાલ કે પરમ દિવસની ડિબેટમાં બાબતની ચર્ચા થઈ હતી, એટલે ફરીવાર યાદ કરાવું છું કે પેલો જંગલમાં આગ લાગે ત્યારે ચકલી પાણી લઈને નાખે તો લોકોને એવું થાય કે આગ ક્યાં બુઝાવવાની છે આ ચકલીના પાણીથી, પણ પછી ધીરે ધીરે બધા જોડતા જાય તો એ આગ બુઝાઈ જાય. અમે ચકલી રૂપી પાણી નાખવાનું લોકતંત્રની હત્યામાં. એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તે પહેલા વાંચી લઈએ. મહત્વના અપડેટ્સ પ્રાપ્ત થઈ રહ્યા છે. સાણંદ તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો છે. સાણંદ તાલુકા પંચાયતમાં ભાજપે જીત મેળવી છે. 24 બેઠકો પૈકી 18 બેઠક પર ભાજપે જીત હાંસલ કરી છે. 3 કોંગ્રેસના ઉમેદવારની જીત થઈ છે. 3 બેઠક માત્ર જે કોંગ્રેસ જીતી શકી છે. સાણંદ તાલુકા પંચાયતનો આ ચિતાર કે જ્યાં ભાજપનો ભગવો લહેરાયો છે. 18 બેઠક ભાજપે કબજે કરી છે. કુલ 24 બેઠકો હતી જેમાંથી ભાજપે 18 બેઠકો કબજે કરી છે. 3 કોંગ્રેસના ઉમેદવારની જીત થઈ હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. તો ભાજપ જે રોકેટ ગતિએ આગળ વધી રહ્યું છે, 4 ડિજિટમાં આંકડો પહોંચી ચૂક્યો છે. બીજી તરફ કોંગ્રેસ હજુ પણ 3 ડિજિટમાં જ સંઘર્ષ કરતી જોવા મળી રહી છે. આ તરફ અન્ય જે પક્ષો છે તે પણ ખાતું ખોલવામાં અને આગળ વધવામાં સફળ થતા સાબિત થઈ રહ્યા છે. સ્થાનિક સ્વરાજની આ ચૂંટણી જે લિટમસ ટેસ્ટ માનવામાં આવી રહી હતી ભાજપ માટે, કારણ કે એવું કહેવામાં આવતું હતું કે વિધાનસભાની આ સેમીફાઇનલ છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી. મહત્વપૂર્ણ અપડેટ્સ અમરેલીથી પ્રાપ્ત થઈ રહ્યા છે. નગરપાલિકા ભાજપે કબજે કરી છે.
અમરેલી બિલકુલ, નગરપાલિકા પર ભાજપનો કબજો. અમરેલીની વાત કરીએ, કૌશિક વેકરિયાના વિસ્તારમાં ભાજપનો દબદબો અહીં યથાવત જોવા મળ્યો છે. 44 બેઠકો પૈકી 30 બેઠક પર ભાજપનો વિજય થયો છે. સતત અપડેટ પણ આવી રહ્યું છે. 13 બેઠક કોંગ્રેસ અને 1 બેઠક પર અપક્ષ પણ વિજેતા થયો છે. એટલે અપક્ષોનો પણ અહીંયા રાફડો ફાટ્યો છે. જે રીતે ઉમેદવારી નોંધાવી હતી એ જ રીતે અહીંયા જીતમાં પણ કેટલીક જે સીટો છે, બેઠકો છે, તે કબજે કરતું અપક્ષ પણ જોવા મળી રહ્યું છે. કોંગ્રેસની સીટોની વાત કરીએ તો કોંગ્રેસ અહીંયા, કારણ કે એક તરફ ભાજપ જો બેઠકોની કુલ સ્થિતિ વાત કરીએ તો 4247 બેઠકો પર બહુમતી તરફ આ ભાજપ છે, જ્યારે કે કોંગ્રેસ માત્ર 815 બેઠકો પર આગળ અહીંયા દેખાઈ રહ્યું છે. તો રિયલ આંકડા છે. જામનગરમાં ભાજપનો ભગવો લહેરાયો. જામનગર મહાનગરપાલિકાની પણ જાહેરાત થઈ ચૂકી છે. 56 માંથી ભાજપના ફાળે 44 બેઠક અત્યારે ટ્રેન્ડમાં જોવા મળી રહી છે. કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાની પેનલની હાર થઈ હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. જામનગર મહાનગરપાલિકાની આ સ્થિતિ ભાજપનો ભગવો લહેરાયો છે. વિરમગામની હવે વાત કરીશું તો આ જામનગરની વાત થઈ. હવે વિરમગામમાં શું સ્થિતિ છે? પાલિકામાં ભાજપની જીત થઈ છે. જ્યાં જુઓ ત્યાં બીજેપીનો અહીંયા ભગવો લહેરાઈ રહ્યો છે. કેટલીક બેઠક પર કોંગ્રેસે 36 માંથી ભાજપના ફાળે 26 બેઠક અહીંયા ગઈ છે. એટલે મોટા ભાગની વિરમગામમાં 10 પાલિકામાં જે 10 છે તે અપક્ષની જીત થઈ છે. સવાલ અહીંયા મોટો અહીંયા એ છે, બીજેપી ને અપક્ષ, કોંગ્રેસ ક્યાં છે? અહીંયા ભરૂચના આંકડા પણ સામે આવી રહ્યા છે. ભરૂચ આમોદની સ્થિતિ શું છે તે તમને જણાવીશું. આમોદ નગરપાલિકાનું પરિણામ, ભરૂચ આમોદ નગરપાલિકાનું આ પરિણામ કે આમોદ નગરપાલિકાની 15 બેઠક કોંગ્રેસે કબજે કરી છે. 15 બેઠક જે કોંગ્રેસના ફાળે. 8 બેઠકની વાત કરીએ કે જ્યાં ભાજપની જીત. આમોદમાં કોંગ્રેસ અહીં મજબૂત સ્થિતિમાં. જી, સૂત્રાપાડાની હવે વાત કરીશું. ત્યાં કયા પ્રકારનું ગણિત કામ કરી ગયું છે? પાલિકામાં કોંગ્રેસ સુપડા સાફ. જી હા, પાલિકામાં કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે. એક પણ બેઠક કોંગ્રેસ જીતી નથી શકી. એવી બેઠકો છે કે જ્યાં કોંગ્રેસ દમખમ સાથે લડતી હતી, પરંતુ અહીંયા ક્યાંક સુપડા સાફ થતા જોવા મળી રહ્યા છે. સૂત્રાપાડામાં સરખેજની વાત કરીએ કે સરખેજની પણ જાહેરાત થઈ છે. અમદાવાદ મહાનગરપાલિકાના સરખેજ વોર્ડમાં ભાજપની પેનલ જીતી છે. અમદાવાદ મહાનગરપાલિકાના સરખેજ વોર્ડમાં ભાજપની પેનલની જીત થઈ હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. અમારી સાથે હિતેન્દ્રભાઈ જોડાયા છે. હિતેન્દ્રભાઈ, અત્યારની સ્થિતિમાં તો ભાજપ જ મજબૂત. 4 ડિજિટનો આંકડો ભાજપે પાર કરી લીધો છે. સામે કોંગ્રેસ ક્યાંક સંઘર્ષ કરતી જોવા મળી રહી છે. તમે શું કહેશો? જો ગુજરાતની જનતાને નતમસ્તક વંદન કરું છું કે ફરીથી પુનરાવર્તન માટે મતદાન કર્યું છે, વિકાસની રાજનીતિને સમર્થન આપ્યું છે. મને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની લોક ઉપયોગી યોજનાઓ એન્ડ યુઝર સુધી ડિલિવર થઈ છે, એને જનતાએ સ્વીકૃતિ આપી છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ મને જગદીશભાઈ વિશ્વકર્માજીના નેતૃત્વમાં જે કામ કર્યું છે ટીમ વર્કથી, એને પણ સમર્થન મળ્યું છે. કુલ મળીને ગુજરાતની જનતાનો જે ક્ષીરનેરનો વિવેક હતો, એની જે સમજણ હતી, એને સેલ્યુટ કરું છું. ખૂબ અપપ્રચાર થયો, ખૂબ ભ્રમિત કરવાનો પ્રયાસ થયો, નાની બાબતોને સપાટી પર લાવી અને આર્ટિફિશિયલ વિરોધ કરવાનો પણ પ્રયાસ થયો. પણ ગુજરાતની જનતાએ રોડ, રસ્તા, ગટર, પાણીની સાથે સાથે રાષ્ટ્રીય સુરક્ષા, આંતરિક સલામતી, વૈશ્વિક નેતૃત્વનો સ્વીકાર અને અનેક મુદ્દાઓ ઉપર એમણે મોર મારી અને આ રાષ્ટ્રવાદી વિચારધારાને, આ વિકાસની રાજનીતિને સમર્થન આપ્યું છે. માટે ગુજરાતની જનતાનો આભાર માનું છું. આવનારા દિવસોમાં અને સત્તા તરીકે નહીં, જવાબદારી તરીકે સ્વીકારીએ છીએ. આપને રોકીશું. અમિત ઠાકરની પ્રતિક્રિયા, ધારાસભ્યની પ્રતિક્રિયા. 1000 ની લીડ છે તો ક્યાંક 12000 ની લીડ છે. હજી મક્તમપુરાની અંદર પણ ભારતીય જનતા પાર્ટી ઘણા સારા વોટ લેશે, એ અમારો ભરોસો છે. આ પ્રકારે આ જે જીત છે, હું માનનીય નરેન્દ્રભાઈ, અમિતભાઈ, ભૂપેન્દ્રભાઈ, હર્ષભાઈ અને જગદીશભાઈ અને શહેરના અધ્યક્ષ પ્રેરકભાઈ, આ બધાને આ જીત સમર્પિત છે. લાખો કાર્યકર્તાને આ જીત સમર્પિત છે, જેણે 45 ડિગ્રીમાં રોડની આગની અંદર પણ દોડીને કામ કર્યું, એને આ જીત સમર્પિત છે. અને જનતાએ જેણે મા બનીને અમને ભાજપવાળાઓને દીકરા જેવો પ્રેમ આપ્યો છે, એ મા રૂપી જનતાને સત સાષ્ટાંગ પ્રણામ છે. ક્યારે પણ એમના ભરોસાને અમે 4 ગણો કરવામાં કોઈ કસર નહીં છોડીએ. સૌને નમસ્કાર. બિલકુલ, કાર્યકરથી લઈ અને નેતા, ઉપરના નેતા સુધી, કારણ કે કહેવાય છે કે જે કાર્યકર્તા હોય છે સૌથી વધારે મહેનત તો એમની પણ હોય છે. હિતેન્દ્રભાઈ, સાંભળીએ એમને પહેલા. બરાબર કે નહીં? મોદી જે કહે એ કરો. મોદીએ કીધું વિકાસ કરો, અને અમે એ વિકાસ દરેક ઘરે કોઈની અટક પૂછ્યા વગર
અમે નામ પૂછ્યા વગર, કોમ પૂછ્યા વગર અમે કામ કર્યું અને એ કામના બદલે બધા વાડા, બધા વિવાદોથી ઉપર જઈ અને વોટ આપ્યો. સૌને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આ જ સક્સેસનો મંત્ર છે. સરખેજ વોર્ડથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. પાટણ નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. પાટણ નગરપાલિકાની આ સ્થિતિ, ભાજપે પોતાનો કેસરીયો ખેસ લહેરાવ્યો છે. 44માંથી 23 બેઠક પર ભાજપે જીત મેળવી હોવાના સમાચાર. પાટણ નગરપાલિકાની આ સ્થિતિ. જી, સાબરમતીની હવે વાત કરીશું કે ત્યાં શું સ્થિતિ છે, આંકડા કયા સામે આવી રહ્યા છે. તો અમદાવાદ મનપાના સાબરમતી વોર્ડમાં ભાજપની પેનલની જીત થઈ છે. સાબરમતી તો અહીંયા ભાજપની પેનલ જીતી છે. જો કે શહેરી વોર્ડમાં આમ પણ કહેવાય છે કે જે વિકાસના કામો છે તેને લઈને મત મળતા હોય છે. અમદાવાદ મહાનગરપાલિકાની સાબરમતી વોર્ડ બાદ હવે સિક્કાની વાત કરીએ. જામનગર સિક્કા નગરપાલિકામાં કોંગ્રેસનો વિજય થયો છે. ગયા વખતે પણ સિક્કા નગરપાલિકા જ્યાં કોંગ્રેસે જ જીત મેળવી હતી અને આ વખતે પણ કોંગ્રેસે તેમાં જીત મેળવવામાં પુનરાવર્તન કર્યું. અમરેલીના લીલિયાની વાત કરીશું તો અહીંયા કયા પ્રકારની પરિસ્થિતિ છે. લીલિયા તાલુકા પંચાયત કોંગ્રેસનો કબજો. તાલુકા પંચાયત કોંગ્રેસે જીતી છે. લીલિયા 16 પૈકી 9 બેઠક પર કોંગ્રેસના ફાળે, જ્યારે કે ભાજપને અમુક બેઠક મળી છે. તાપીને લઈને પણ અપડેટ્સ પ્રાપ્ત થઈ રહ્યા છે. તાપીના વ્યારા તાલુકા પંચાયતમાં કોંગ્રેસને બહુમતી મળી છે. કોંગ્રેસ બહુમતી તરફ 20 પૈકી 13 બેઠક પર કોંગ્રેસની જીત જાહેર કરવામાં આવી છે. જે બહુમતીનો આંકડો હતો, જાદુઈ આંકડો હતો, તે વ્યારા તાલુકા પંચાયતમાં કોંગ્રેસે પાર કરી લીધો છે. 13 બેઠક પર કોંગ્રેસની જીત. જી, અમદાવાદના શાહીબાગની વાત કરીશું તો અહીંયા પણ મનપામાં શાહીબાગ વોર્ડમાં ભાજપની પેનલની જીત થઈ છે. તો આ તમામ આ ગણિતો છે, પરંતુ હિતેન્દ્રભાઈ વાત કરતા હતા પ્રદેશ પ્રમુખની. 6 મહિના બહુ ઓછો ટૂંકો સમયગાળો હોય છે, કારણ કે મોટી જવાબદારી બાદ 6 મહિનામાં ચૂંટણી આવી અને તે પણ હેમખેમ પાર કરવી. જો જગદીશભાઈ કાર્યકર્તા તરીકે, અમદાવાદ શહેરના પ્રમુખ તરીકે એમનો જે લાંબો અનુભવ હતો અને પોતે અદના કાર્યકર્તા તરીકે સમગ્ર ગુજરાતનો જે પ્રવાસ કર્યો છે, કાર્યકર્તાઓની સાથે કનેક્ટ કરવાનો અને ઉત્સાહ વધારવાનો, સાથે સાથે અમારા સંગઠન મહામંત્રી રત્નાકરજીએ સ્ટ્રેટેજી બનાવીને મુખ્ય લોકો સાથે જિલ્લો કેવી રીતે જીતાય, નગર કેવી રીતે જીતાય એની ચિંતા કરી અને જે માર્ગદર્શન આપ્યું છે, આ બધાની ઉપર આ કાર્યકર્તાઓએ પોતે ઉમેદવાર છે. પ્રત્યેક કાર્યકર્તા પોતે. અમારી ટીમ જે છે 24/7 365 દિવસ કામ કરનારી ટીમ અને પેજ પ્રમુખથી પ્રદેશ પ્રમુખ સુધીના લોકો પોતે ઉમેદવાર બનીને જે લડ્યા છે અને જનતાની વચ્ચે જવા માટે જે પાથાની જરૂર હતી એ માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને માન્ય હર્ષભાઈ સંઘવી સાહેબની સરકારે જે ડિલિવર કર્યું છે. કચ્છની એક અપડેટ આપી દેવા છે. કચ્છ તરફથી એક અપડેટ આવી રહ્યા છે. અહીંયા પણ માંડવી પાલિકા વિપક્ષ વિહોણી બની ગઈ છે. કચ્છની માંડવી પાલિકામાં વિપક્ષ જ નહીં, તમામે 36 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે. એટલે અહીંયા વિપક્ષ જ નથી, તમે જ રાજ કરશો. જો જે રીતે ક્યાંક ને ક્યાંક આવા વિપક્ષના 1-2-3 લોકો બને, બાકી મોટા ભાગની જગ્યાએ ભારતીય જનતા પાર્ટીને સમર્થન મળ્યું છે અને નાની ચૂંટણી જેમ જેમ તાલુકા પંચાયત જાય, જો મહાનગરપાલિકાઓમાં આપણે 95-92-93% સફળતા મેળવી છે, જિલ્લા પંચાયતમાં 85-86% સફળતા મેળવી છે. એનાથી નીચેના સ્તરે જઈએ તો નાના એકમમાં ક્યાંય મોટો સમાજ, ક્યાંય મોટું ગામ અથવા કોઈ વગદાર વ્યક્તિ સામાજિક હોય અને એ પાર્ટીને સમર્થન ના કરતા હોય પણ વ્યક્તિના સમર્થનના આધારે થોડો જનાદેશ બદલાયો છે. પણ 2021 કરતા સવાયો જનાદેશ આવશે. એન્ડ આપ જે ટકાવારીની હિતેન્દ્રભાઈ વાત કરો છો ને, અહીંયા પણ છે. જો 1% લાઈવ આંકડા અમે આપને બતાવી રહ્યા છે. જે સ્ટ્રાઇક રેટ આપનો જે છે મહાનગરપાલિકામાં 91% છે, એટલે ઓલમોસ્ટ 92% છે. નગરપાલિકામાં અત્યારે 80%ની આસપાસ છે. જિલ્લા પંચાયતમાં પણ અત્યારે 85% ચાલી રહ્યા છે. તાલુકા પંચાયતમાં પણ 73% ચાલી રહ્યા છે આપ. એટલે આ જે સ્ટ્રાઇક રેટની એટલે હું જ સંદેહ જ વાત કરતો હતો કે મોટી છે ત્યાં 85 છે, નાને છે ત્યાં 73 છે. એટલે નાનું એકમ થાય મહાનગર તો ત્યાં કોઈ 2 કે 3 ગામમાં તો મોટા ગામનો ઉમેદવાર હોય અથવા મોટા સમાજનો ઉમેદવાર હોય તો એ મારા ગામનો અથવા મારા સમાજનો એ રીતે એ વ્યક્તિગત રીતે ત્યાં દોરવાતા હોય છે. પણ ઓવરઓલ એ ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરે છે અને એટલે જ અને બીજી એક વાત તમે કીધી કે શહેરી વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીને સમર્થન મળે છે તો એ મહેણું આપણે 21માં ભાગી દીધું હતું અને તમામ જિલ્લા પંચાયતો જીત્યા હતા. એ વખતે બીજું પણ એક મહેણું હતું કે પહેલા શહેરી વિસ્તારની ચૂંટણી થાય, એના પરિણામોનું ઇન્ફ્લુઅન્સ આવે અને પછી ગ્રામ્ય વિસ્તારની ચૂંટણી. તો એ મહેણું પણ આ વખતે ગુજરાતની જનતાએ ભાગ્યું છે. મને લાગે છે કે ગુજરાતની જનતાનો જે ક્ષેત્રનો વિવેક છે, એની જે સમજણ છે એને સેલ્યુટ કરું છું કે ગમે તેવી વાવાઝોડું એ મોંઘવારી, ભ્રષ્ટાચાર
કે રોડ રસ્તાના પ્રશ્નો આર્ટિફિશિયલ રીતે ઉઠાવવાનો પ્રયત્ન થયો. એક હાટકેશ્વરના નામે અપપ્રચાર થયો. 169 જેટલા અંડરબ્રિજ ઓવરબ્રિજ અમદાવાદમાં બન્યા છે. ગુજરાતની જનતા એ જોયું પણ એને અવગણી ન શકીએ, અવગણી તો ન શકીએ. વાત કરીશું એની, પરંતુ વિરમગામની વાત કરીએ. વિરમગામથી એક સમાચાર, પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. વિરમગામનું પરિણામ જે જાહેર થઈ ગયું છે, નગરપાલિકાની 36 સીટોમાંથી ભાજપને 26 સીટો મળી છે. 36 માંથી 26 નો આંકડો ભાજપે પાર કર્યો છે. 10 અપક્ષ ઉમેદવારની જીત થઈ છે. અહીંયા અપક્ષોએ પણ 10 બેઠકો પર જીત મેળવી છે. ભાજપના ગઢમાં અપક્ષની 2 સીટોનું ગાબડું. જી, એટલે આ તો અમદાવાદ જિલ્લામાં આવે, એટલે એ વિરમગામ નજીકનો, એટલે શહેરી વિસ્તારની નજીકનો આ વિસ્તાર છે અને ત્યાં કોંગ્રેસ નથી. સુપડા સાફ અહીંયા ત્યાં પણ. એટલે એ વિરમગામ હોય, મંડલ હોય, દેત્રોજ હોય, બાવડા હોય, ધંધુકા, તો અમદાવાદ, ગાંધીનગર અને કર્ણાવટી મહાનગર તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનો વિજય રથ જે રીતે ચાલી રહ્યો છે, મને લાગે છે કે આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, એના ધારાસભ્યો, એના સંસદ સભ્યોનું સરકારની યોજનાઓને નીચે સુધી લઈ જવાનો જે પ્રામાણિક પ્રયાસ કર્યો છે, અને ન માત્ર મત, એ મેડિકલ કેમ્પ પર ગયા છે, એ બ્લડ ડોનેશન કેમ્પ કરવા ગયા છે, એ યાત્રીઓની સેવા કરવા ગયા છે, એ આપત્તિમાં મુશ્કેલીમાં મદદ કરવા પણ ગયા છે, એ જનધનનું ખાતું ખોલાવવા પણ ગયા છે, અને સરકારી યોજનાઓનો લાભ એને 10 લાખનું જે કાર્ડ મળે તો એ કાર્ડ અપાવવા માટે પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ગયો છે. અને એટલા માટે સિઝનલ પોલિટિક્સ હોય કે પાર્ટ ટાઈમ પોલિટિક્સ હોય, એના બદલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની, એના નેતાઓની, અમારા મુખ્યમંત્રી કે પ્રદેશ અધ્યક્ષ જે જનતાની વચ્ચે રહ્યા છે એનું આ પરિણામ છે. ઓકે, એટલે કોંગ્રેસ જ્યાં નથી ત્યાં આપ એમ કહો છો કે બીજેપીનો જે વિકાસ છે તે અહીંયા ચાલ્યો છે, પરંતુ અપક્ષો જ્યારે બાજી મારતા હોય તો આ ગણિત કયા પ્રકારનું હોય છે? કારણ કે આપ પણ આ ગણિત ઉપર મંથન પણ કરતા હોવ છો કે અહીંયા આ કેમ નહીં. મેં અગાઉ કીધું એ જ વાત દોહરાવું છું કે ક્યાંય કોઈ જ્ઞાતિ, જાતિ, પંથ, પ્રાંત કે ભાષાને આધારે કોઈ વ્યક્તિનું હાઈટ એટલી વધારે હોય. રાજકોટમાં ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ અધ્યક્ષ ભરત બોઘરાએ મતદાન કર્યું. પત્ની સાથે લોકશાહીના પર્વની ઉજવણી કરવા પહોંચ્યા. લોકો વિકાસની રાજનીતિને મત આપી રહ્યા છે તેવું નિવેદન આપ્યું. રાજકોટ મનપાની 72 બેઠક પર કમળ ખીલશે તેવો દાવો કર્યો. હું સૌ રાજકોટવાસીઓને અને સૌ ગુજરાતવાસીઓને વિનંતી કરું છું કે 100% મતદાન દેશ હિત માટે, રાષ્ટ્ર હિત માટે કરવું જોઈએ અને પોતાના મતનો ઉપયોગ 100% કરે. નવસારીમાં સવારે 7ના ટકોરાથી મતદાનનો પ્રારંભ થઈ ચૂક્યો છે. મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલે લોકશાહીના પર્વમાં ભાગ લીધો. મંગુભાઈ પટેલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન કર્યું છે. નવસારી મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદાન કર્યું છે. મંગુભાઈ પટેલે નવસારીની કોન્વેન્ટ સ્કૂલ ખાતે મતદાન કરી લોકશાહીને મજબૂત કરવા મતદારોને અવશ્ય મતદાન કરવાનો સંદેશ આપ્યો. લોકશાહીનું મહાપર્વ ની શરૂઆત થઈ ચૂકી છે. 7 વાગ્યાથી મતદાનની પ્રક્રિયા શરૂઆત થઈ ચૂકી છે. નવસારીની પ્રથમ વખત ચૂંટણી યોજાતી નવસારી મહાનગરપાલિકાની 13 વોર્ડની 52 બેઠકો માટે જે છે ચૂંટણી પ્રક્રિયાની શરૂઆત થઈ ચૂકી છે. 52 બેઠકોમાંથી 2 બેઠકો બિનહરીફ થતા 50 જેટલી બેઠકો માટેનું મતદાનની પ્રક્રિયા જે છે શરૂઆત થઈ ચૂકી છે. દરેક મતદાતા પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા માટે મતદાન મથકે પહોંચી રહ્યા છે, પરંતુ નવસારી જિલ્લામાં ખાસ કરીને રહેતા મધ્યપ્રદેશના રાજ્યપાલ મહામહિમ મંગુભાઈ પટેલ પણ મધ્યપ્રદેશથી પોતે નવસારી સુધી આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે નવસારી પહોંચ્યા છે અને અહીંયા જે નવસારીની જે કોન્વેન્ટ સ્કૂલ છે ત્યાં પોતાનો મતાધિકારનો ઉપયોગ કરીને જે લોકશાહીનું જે પર્વ મનાવી રહ્યા છે અને મતદાનનો ચોક્કસથી ઉપયોગ કરવો જોઈએ. મતદાતા તરીકે પોતાનો મત અવશ્ય આપવો જોઈએ એવું એક સ્પષ્ટ સંદેશો અન્ય મતદારોને પણ આપી રહ્યા છે કે મંગુભાઈ પટેલ જે મહામહિમ રાજ્યપાલ છે એ મધ્યપ્રદેશથી સીધા આજે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા માટે, મતદાનનો ઉપયોગ કરવા માટે નવસારી પહોંચ્યા છે અને ખાસ કરીને મંગુભાઈએ પણ આજે પોતાના મતદાનનો ઉપયોગ કરીને મતદાતાઓને સ્પષ્ટપણે સંદેશ આપ્યો છે કે દરેક મતદાતાઓએ પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ અને અવશ્ય મતદાન કરવું જોઈએ એવો સ્પષ્ટ સંદેશો મંગુભાઈ પટેલે આપ્યો છે. ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી. તો બિલકુલ 15 મનપા, 34 જિલ્લા પંચાયત, 260 તાલુકા પંચાયત અને 84 નગરપાલિકાનું મતદાન આ થઈ રહ્યું છે. જો કે ગરમી 44 ડિગ્રી સુધી જવાની શક્યતા છે, પરંતુ એ વચ્ચે રાજનીતિ કરી છે એના પરિણામે કોંગ્રેસ ક્યારેય ફાવવાની નથી અને સતત ને સતત રાષ્ટ્રીય કોંગ્રેસ પણ જે નકારાત્મક રાજનીતિ કરે છે એને ખેડૂતોનો પણ વિરોધ, એને નર્મદા યોજનાનો પણ વિરોધ કર્યો, નવા કૃષિ કાયદાનો પણ વિરોધ કર્યો, એના રાષ્ટ્રીય સુરક્ષાનો પણ વિરોધ.
કાશ્મીર ભારતનું અવિભાજ્ય અંગ બને એનો પણ એનો વિરોધ, કે નહેરુને, ગાંધીને, સરદારે સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટમાં કીધું હતું કે ભાઈ આપણા જે લોકો ત્યાં પ્રજાતિત છે એને લાવવા પડે, એનો પણ વિરોધ. એ જીએસટી નો તો હોઈ શકે, નવી આર્થિક નીતિનો તો હોઈ શકે, પણ કાશ્મીરનો વિરોધ, રામ મંદિરનો વિરોધ, તો વિરોધની રાજનીતિથી દેશની જનતા ત્રસ્ત થઈ ગઈ હતી. એટલે ટૂંકમાં દરેક મુદ્દા પર વિરોધ નથી ચાલતો અને જનતાને સ્પર્શ પણ નથી કરતો એવા મુદ્દા આપ એવું કહો છો? બિલકુલ, જોયું તમે, એને પરિણામો પણ રિફ્લેક્ટ કરો. કાલે 5 રાજ્યોની ચૂંટણી છે, બંગાળનું પરિણામ પણ આપ જોશો કે ભારતીય જનતા પાર્ટી લગભગ સત્તાની નજીક જઈ રહી છે, કદાચ સત્તા પણ મેળવે છે, કારણ કે એને દેશની જનતાને જે વચનો જીતેન્દ્રભાઈ, જામકંડોરણા તાલુકા પંચાયતને લઈને એક મહત્વપૂર્ણ અપડેટ્સ. આપની એન્ટ્રી થઈ છે 16 બેઠકો પૈકી 15 બેઠક પર ભાજપનો વિજય, 1માં આમ આદમી પાર્ટીએ જીત મેળવી છે. કોંગ્રેસને ફાળે એક પણ બેઠક નથી આવી. જામકંડોરણા તાલુકા પંચાયતની આ સ્થિતિ, આપે એન્ટ્રી જરૂર કરી છે, પરંતુ અહીં કોંગ્રેસે એક પણ બેઠક નથી મેળવી અને 16 માંથી 15 બેઠક ભાજપનો વિજય થયો છે. બિલકુલ, એટલે સમીકરણો આ વખતે બદલાઈ રહ્યા છે. બીજેપી અપક્ષ, બીજેપી આપ, બીજેપી કોંગ્રેસ, બીજેપી કોંગ્રેસ બહુ ઓછા હવે એ રીતે જોવા મળી રહ્યા છે, જે બિલકુલ સામસામે જોવા મળતા. જીતેન્દ્રભાઈ, આવી જે નગરપાલિકાઓ છે, જેમ કે માંડવીની જે આપણે વાત કરી, કે જ્યાં આખી ને આખી જે પેનલ છે, બેઠકો છે, એ તમામ ભાજપના ફાળે ગઈ. અચ્છા, એક અપડેટ આપી દઈશું. આ જે અપડેટ છે એના પર પણ દીપા આપણે ચર્ચા કરીશું, કારણ કે ગોધરાની વાત થઈ રહી છે અને ત્યાં ગોધરા પાલિકાના વોર્ડ 7માં અપક્ષની જીત થઈ છે. અને પહેલા એક બ્રેકિંગ હતા, એ પણ આપણે જાણવું છે. લઘુમતી સમાજના વિસ્તારમાં હિન્દુ મહિલાની જીત થઈ છે. હિતેન્દ્રભાઈ, આ સવાલ દીપાના સવાલ સાથે મારો આ સવાલ પણ છે, કારણ કે આ વખતે લઘુમતી વિસ્તારમાં જોયું કે મોટી સંખ્યામાં લોકો બહાર નીકળ્યા, બુલડોઝર વાળી વાતને લઈને વોટિંગ કરો એવી બધી વાત થઈ, અને તેમ છતાં હિન્દુ મહિલાની જ્યારે જીત, ભલે અપક્ષ છે પરંતુ હિન્દુ મહિલાની જીત. જો કામ બોલે છે, લોકોએ અનુભવ્યું છે. અને હમણાં અમિતભાઈ કહેતા હતા કે જ્ઞાતિ, જાતિ, પંથ, પ્રાંત, ભાષા સિવાય ભારતીય જનતા પાર્ટીની તમામ યોજનાઓ ડીબીટીથી ડિલિવર થાય છે. કિસાન સન્માન નિધિનો હપ્તો જાય, વિધવા સહાય પેન્શન જાય, વૃદ્ધ સહાય પેન્શન જાય, કે આપણું આયુષ્માન કાર્ડ હોય કે રેશનનું હોય, ત્યાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ આપણે ભેદભાવ સિવાય સીધું ડિલિવર થાય એવો પ્રયાસ કર્યો. એને ઘરનું ઘર આપીએ, ગેસનું કનેક્શન આપીએ કે શૌચાલય આપીએ, તો આપણે ક્યારે જોયું નહોતું કે વિસ્તાર કયો છે, એ ભાજપનો છે કે કોંગ્રેસનો છે, કોઈ જ્ઞાતિ ધર્મ આધારિત ધર્મ વિશેષ છે, એવું જોયા સિવાય સીધું ડિલિવર કરવાનો પ્રયાસ કર્યો છે. અને ખૂબ મોડે પણ એને સમજાયું છે કે આ જ એવી રાજનીતિક પાર્ટી છે જેણે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસ જીતવાનો પ્રામાણિક પ્રયાસ કર્યો છે. હિતેન્દ્રભાઈ, એવું કહેવાય છે કે સ્થાનિક સ્વરાજની આ ચૂંટણી જે છે તે વિધાનસભાની સેમીફાઇનલ છે, તો હવે તમે કાર્યકર્તાઓ જે છે તેઓ કઈ સ્ટ્રેટેજી પર કામ કરશે? શું આંકડાઓને ધ્યાને રાખીને આત્મવિશ્વાસ સાથે આગળ વધશે, કે પછી પ્રચાર સમયે જે વિરોધનો સામનો કરવો પડ્યો હતો તેની ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરાશે? નહીં, જો ભારતીય જનતા પાર્ટી પ્રત્યેક બાય ઇલેક્શન, એક નાની નગરપાલિકાની ચૂંટણી હોય તો એટલી જ ગંભીરતાથી આપણે ચૂંટણીને લઈએ છીએ. અને તમે જુઓ, પ્રત્યેક નાની જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો, નગરપાલિકાની ચૂંટણીમાં પણ અમારું શ્રેષ્ઠ નેતૃત્વ એનું ઉપર ધ્યાન રાખે છે અને મુખ્ય લોકો એમાં કામ કરે છે. અહીંયા રાજકીય રીતે મૂલ્યાંકન કરીએ તો એને આપણે સેમીફાઇનલ કહી શકીએ છીએ. રોકીશું, જુનાગઢની વાત કરીશું. ભેસાણ તાલુકા પંચાયત પરિણામો રોચક અહીંયા બન્યા છે જુનાગઢમાં, કારણ કે સતત અલગ અલગ આપનો વિજય થયો છે તાલુકા પંચાયતમાં, છતાં પ્રમુખ બનાવશે. ફરી એક વખત વાંચીશું, ભેસાણ તાલુકા પંચાયત આપનું ઝાડુ ફરી વળ્યું છે. અહીંયા જુનાગઢમાં પણ આપના વિજેતા ઉમેદવારો એસસી અનામત નહીં, જી હા, ભાજપના એસસી અનામત ઉમેદવાર વિજેતા બન્યા છે. આ પણ એક અલગ રાજનીતિની એક અલગ બાજુ અહીંયા જોવા મળી રહી છે. જુનાગઢની ભેસાણ તાલુકા પંચાયત અહીંયા વાત કરી રહ્યા છે આપનો વિજય, અને છતાં પણ પ્રમુખ ભાજપના બનશે. આ ટેકનિકલ આખો મામલો છે અને એ પણ આપણે અમાર પાસેથી સમજીશું. જી અમાર, જીતે કોઈ અને રાજ બીજું કોઈ કરશે, કેમ આવું થયું? જે ત્યાં ભેસાણની અંદર એસટી અનામતની સીટ હતી ને ત્યાં જે ઉમેદવાર છે તે આમ આદમી પાર્ટીનો નહોતો, એના કારણે ભાજપનો જે ઉમેદવાર એસટી અનામત સીટ પર જીત્યો છે ને તેના કારણે હવે આમ આદમી પાર્ટીએ તાલુકા પંચાયત તો કબજે કરી લીધી છે ભેસાણની, પરંતુ તેનો પ્રમુખ નહીં બેસી શકે અને ભાજપનો પ્રમુખ જ બેસાડવો પડશે તેવી સ્થિતિ હાલ નિર્માણ થઈ છે. નહીં તો અમારે જયારે ટિકિટની વહેંચણી થતી હોય છે ત્યારે આ બધા મુદ્દાને ધ્યાને નથી લેવાતું?
શું આમ આદમી પાર્ટી ભૂલી ગયું હશે કે પછી કઈ ચૂક રહી ગઈ હોય તેવું લાગી રહ્યું છે સ્પષ્ટ તો અત્યારે, કારણ કે હવે જ્યારે આમ આદમી પાર્ટી એટલી મહેનત કરી, તેની તાલુકા પંચાયત બનાવી લીધી, પરંતુ અંતે ખબર પડી આ તો એસસી અનામતની બેઠક હતી અને ત્યાં જ હવે તેનો ઉમેદવાર જે નહોતો અને તેના કારણે તેને હવે પ્રમુખ પદ તો નહીં જ મળે તે ફાઇનલ થઈ ગયું છે. પરંતુ મહત્વના બીજા સમાચાર એ છે સંધ્યા કે જે રીતે વિસાવદરની અંદર પણ આપ હજુ આગળ ચાલી રહ્યું છે, એટલે કે ત્યાં પણ તે કબજો કરી શકે તેવી એક શક્યતાઓ છે. જી કે જૂનાગઢની ઓવરઓલ વાત કરીએ તો આ વખતે રોચક કયા કયા પરિણામો અહીંયા દેખાઈ રહ્યા છે અથવા તો ખાસ નોંધવા જેવી બાબત અમાર? બિલકુલ, ખાસ કરીને આ વખતે કોંગ્રેસ જોઈએ તો કોંગ્રેસ સાવ એટલે નીચું છે, કારણ કે જે કોંગ્રેસની જે સીટો આવી જોઈએ તેટલી સીટો કોંગ્રેસની આવી નથી. સીધી જ જે ટક્કર છે તે ભાજપ અને આપ વચ્ચે જોવા મળી રહી છે. આમ આદમી પાર્ટીએ જિલ્લા પંચાયતની 7 જેટલી બેઠકો કબજે કરી છે અને ભાજપે છે તે 23 બેઠક કબજે કરી છે, એટલે કે આમ આદમી પાર્ટીની એક પણ બેઠક, જે કોંગ્રેસની એક પણ બેઠક જિલ્લા પંચાયતની નથી આવી. બીજી તરફ કોંગ્રેસ છે તે નગરપાલિકામાં 3 બેઠક, કેશોદ જે નગરપાલિકાની ચૂંટણી હતી તેમાં 3 બેઠક મેળવી શક્યું છે, પરંતુ કોંગ્રેસનું પરિણામ ખૂબ જ નબળું આવી રહ્યું છે. જી આભાર અમાર જાણકારી આપવા માટે. અમારી સાથે રાજેશ ઠાકર પણ જોડાઈ ગયા છે. રાજેશભાઈ, અત્યારની આ સ્થિતિ આપ જુઓ, પહેલા સીધી ટક્કર એવું માનવામાં આવતું હતું કે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે થશે, પરંતુ જેવી રીતે આમ આદમી પાર્ટીએ માત્ર સુરત જ નહીં પરંતુ છૂટાછવાયા જે બેઠકો છે ત્યાં જીત મેળવી છે, ક્યાંક આગળ ચાલી રહી છે, અને બીજી તરફ એસપીની એન્ટ્રી, બીએસપીની એન્ટ્રી, આ તમામને આપ કેવી રીતે જોઈ રહ્યા છો આ સમીકરણોને? જો લગભગ 2021-22થી જે રાજકારણ શરૂ થયું છે એની અંદર ભારતીય જનતા પાર્ટીના વિકલ્પ થવાના બદલે વિપક્ષના વિકલ્પ થવાની એક હરીફાઈ ચાલુ થઈ છે. એમાં ત્રીજો ફેક્ટર જે આમ આદમી પાર્ટીનો આવ્યો, એના પછી ફાઇટ એ છે કે કોંગ્રેસની જગ્યાએ આમ આદમી પાર્ટી લે છે કે આમ આદમી પાર્ટીને ખતમ કરીને કોંગ્રેસ જે પોતાના વોટ જતા રહ્યા હતા, પોતાનું ખિસ્સું કપાયું હતું, એ પાછું સીવી લે છે. આમાં ભારતીય જનતા પાર્ટી વિપક્ષના ટાર્ગેટમાં રહેતી જ નથી. એના કારણે શું થાય છે કે તમે ક્યાંક ને ક્યાંક જે કલમી આંબાની વાત હતી, તો જે સારા રેસના ઘોડા હોય ને એ ભારતીય જનતા પાર્ટી એમની ટીમમાં લઈ લીધા છે. એટલે કોંગ્રેસમાં જે નેતૃત્વ શાહી જોઈએ એ બધા ભારતીય જનતા પાર્ટીમાં ગયા છે. એટલે સામે નેતા માસ પુલર જોઈએ ને કે જે જનજનને આકર્ષી શકે, ખેંચી શકે એની જોડે. એટલે ક્યાંક ને ક્યાંક નવી કેડર બનાવવાની આવશ્યકતા ઊભી થઈ છે. જો આ કોંગ્રેસ પાર્ટી સ્થાનિક સ્તરે લોકલ નેતાગીરી ઊભી કરશે તો ફરી પાછું મજબૂત સ્થિતિમાં આવે, અને ભારતીય જનતા પાર્ટીની પણ એવી જ પરિસ્થિતિ આગળના સમયમાં થશે, કારણ કે બધું મોવડી મંડળ નક્કી કરી રહ્યું છે. તો લોકલ નેતાગીરી જો નહીં આવે તો આવનારા 5 વર્ષ પછીની ચૂંટણીમાં જો કોંગ્રેસ આ ગેપ આઈડેન્ટિફાઈ કરીને ઇમ્પ્રુવમેન્ટ કરશે તો પરિસ્થિતિ બદલાઈ પણ શકે છે. અને જે આમ આદમી પાર્ટીએ ગયા વખતે સુરતમાં ગાબડું પાડ્યું હતું તો એનું કારણ એ જ હતું કે ક્યાંક ને ક્યાંક ઓવર સેન્ટ્રલાઇઝેશનના કારણે આ બધી ભગાજણ માથાકૂટ થતી હોય છે. એટલે દરેક પક્ષોએ આમાં આત્મમંથન કરવાની જરૂર છે, અને જે લોકોએ પક્ષ પલટું કરીને આવ્યા છે તો પ્રજાએ પણ એક નૈતિક જવાબદારી વિચારવી પડે. જિલ્લાની અંદર જે સમાચાર છે તે પ્રમાણે આપે પોતાનો કબજો કરી લીધો છે, પરંતુ અર્જુન મોઢવાડિયાના ગામની અંદર પણ આપની જીત થઈ હોવાની જાણકારી મળી રહી છે. નર્મદા જિલ્લા પંચાયતની બેઠકોનું પરિણામ પણ સામે આવી ગયું છે. 22 બેઠકો પૈકી 6 બેઠકો ભાજપના ફાળે ગઈ હોવાની વિગતો છે, અને અન્ય 389 બેઠક પર અત્યારે આગળ ચાલી રહી છે. કેટલીક જીતી ચૂકી છે, પરંતુ ઓવરઓલ આંકડા અમે આપને જણાવી રહ્યા છે. દીપા, કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસ 1000 બેઠકથી આગળ વધી છે, એટલે 4 ડિજિટ સુધી તો કોંગ્રેસનો આંકડો પહોંચ્યો છે. સ્ટ્રાઇક રેટ 15.9% સામે ભાજપનો સ્ટ્રાઇક રેટ 78.1%, 78% આસપાસ. મહાનગરપાલિકાની જો વાત કરીએ તો ભાજપ 746 બેઠક પર આગળ, કોંગ્રેસ 60 બેઠક પર અને અન્ય 9 બેઠક પર. આ સ્થિતિ મહાનગરપાલિકાની. નગરપાલિકાની વાત કરીએ, ભાજપ 1446 બેઠક પર આગળ, 333 કોંગ્રેસ આગળ અને અન્ય 58 પર આગળ. આ અત્યારની સ્થિતિ છે. 2624 બેઠક પરથી 1841ના જે રૂઝાન આવ્યા છે તેની આ સ્થિતિ. જિલ્લા પંચાયતની વાત કરીએ 1090 બેઠક, 695 બેઠકના પરિણામોની વાત કરીએ, રૂઝાનોની વાત કરીએ 590 ભાજપ આગળ અને કોંગ્રેસ 75 પર, અન્ય 30 બેઠક પર આગળ છે. 5234નો આંકડો તાલુકા પંચાયતનો, જેમાંથી 3227 બેઠક પર અત્યારે ગણતરી ચાલી રહી છે. ભાજપ 2359, કોંગ્રેસ 572, અન્ય 303 પર. આ સ્થિતિ આખી. સ્ટ્રાઇક રેટ સૌથી વધારે ભાજપનો જ જોવા મળી રહ્યો છે, પછી મનપા હોય, નગરપાલિકા હોય, જિલ્લા પંચાયત હોય કે તાલુકા પંચાયત. બિલકુલ, પરંતુ હમણાં એક જે જૂનાગઢની આપણે ભેસાણની વાત કરતા હતા, જીત્યું છે આપ,
પરંતુ રાજ બીજેપી કરશે, કારણ કે એસટી બેઠક હતી. હવે આપને ખબર નહીં હોય કે આ ઉમેદવાર આપણે એ પ્રકારના રાખવા જોઈએ? ના બની શકે, કદાચ એમને એસસી ઉમેદવાર હોય એ ચૂંટણી ના જીતી શક્યો હોય, કદાચ એમને ઉમેદવાર મૂક્યા જીતી ચૂક્યા છે, પરંતુ રાજ બીજેપી કરશે હવે ત્યાં. હિતેન્દ્રભાઈ કે કહેવાય છે. જો હું જામનગરનો નિરીક્ષક હતો તો દરેક જગ્યાએ મેં સુનિશ્ચિત કર્યું કે ભાઈ અહીંયા એસટી ઉમેદવાર છે, અનામત તાલુકા પંચાયત, અહીંયા એસસી છે, અહીંયા બક્ષીપંચ છે, તો ત્યાં એક અનામત હોય, અમે 2 લડાવ્યા છે. એ સંગઠન આંદોલન કરવું, અપપ્રચાર કરવો અને સંગઠન કરવું એ જુદી વસ્તુ છે. આપને નહીં સમજણ પડે. અમે ત્યાં દરેક જગ્યાએ એક એસસી ઉમેદવાર હતો તો એનું મૂલ્યાંકન કર્યું કે આ એ ગ્રેડની સીટ છે તો એક લડાવો. જો એમાં સહેજ પણ ડાઉટ છે તો બીજી સામાન્ય સીટ પર પણ અમે આ તાલુકા પંચાયતનો પ્રમુખ બને અમારો એની ચિંતા કરી હતી. આવું ક્યાંય ભાજપમાં નહીં બને. એટલે કેટલું માઇક્રો પ્લાનિંગ? હા, કેટલું માઇક્રો પ્લાનિંગ તો એ જ કે એમણે એસસી સીટ ભરવા માટે એસસી ઉમેદવાર આપ્યો છે, પણ એ ઉમેદવાર જે છે જીતી શક્યો નહીં. એટલે પરિસ્થિતિ હતી કે બહુમતી આવી, પણ એમને જે એ પ્રમુખ માટેનો જે ઉમેદવાર જોઈએ એમની પાસે નથી. એટલે ભારતીય જનતા પાર્ટી ત્યાં આગળ પ્રમુખ થશે અને બોડી જે છે આમ આદમી પાર્ટીની રહેશે. બિલકુલ બિલકુલ. આ સાથે બીજા પણ કેટલાક અપડેટ આપને આપી દઈએ. ભાજપના ફાળે કેટલી બેઠક જઈ રહી છે? સુરત જિલ્લા પંચાયતનું આ પરિણામ આવી રહ્યું છે. દક્ષિણ ગુજરાત સુરતની આપણે વાત કરી રહ્યા છે. ભાજપના ફાળે 31 બેઠકો. એટલે અહીંયા બીજેપી ઘણા બધા મુદ્દા હતા, કારણ કે આ વખતે જોઈએ તો ચૂંટણીમાં સુરત બહુ જ હાવી રહ્યું છે. આપણે જોયું છે, કારણ કે એક તો આમ આદમી પાર્ટીઓ માનતી હતી કે પાટીદારોનો ગઢ છે અહીંયા સુરત, એટલે સૌરાષ્ટ્રની સાથે. એક રિએક્શન લઈ લઈએ, ત્યારબાદ સવાલ કરું. માં છે ઓબીસી ના ગણતરી કરતા મકબૂલભાઈ કરતા એમણે ઓછા મત છે, એટલે મકબૂલભાઈને જાહેર કર્યા છે. ત્યાર પછી જનરલ મેં છેલ્લે સીટ આવી, જનરલ સીટમાં મારા કરતા એને 2-5-10 મત વધારે છે, એટલે એ ઉમેદવાર જાહેર થાય છે. હું પણ એને ઉમેદવાર તરીકે જીતેલો જાહેર કરું છું. નિલેશભાઈને પોતાની સીટમાં હારી ગયા છે, પણ જનરલમાં એને જ્યારે ગણતરી કરવામાં આવે એસસી એસટી ઓબીસીનો જે જનરલ એમાં એને લાભ મળ્યો છે, એનો લાભ, અને એમાં એ ચૂંટણી હું જાહેર કરું છું. જો લોકશાહી છે, લોકો ગમે ત્યારે નિર્ણય લઈ શકે છે, એ મારે શિરોમાં છે. 28-29 વશમ સાગઠિયાએ હાર સ્વીકારી છે. અહીંયા જે રિએક્શન પણ સામે આવી રહ્યા છે, એવા ચહેરાઓ જે સતત આપણને પ્રચારમાં જોવા મળતા હતા, લોકોના મુદ્દાને લઈને આવતા હતા, અથવા તો સરકારના પણ અપપ્રચાર કરતા હતા, જે રીતે હિતેન્દ્રભાઈ પણ કહી રહ્યા છે. તો એવા અમુક ચહેરાઓ, આ વખતે ચહેરાઓનો જંગ પણ આપણને જોવા મળ્યો છે. આ સાથે સુરતની વાત કરીશું. સુરત જિલ્લા પંચાયતની વાત કરીએ. મહેસાણા ભાજપ કાર્યાલયના પટ્ટાવાળા નગરસેવક બન્યા છે. આ રોચક કિસ્સો ચૂંટણી પ્રચારમાં પણ જોવા મળ્યો હતો. બહુચરાજી નગરપાલિકામાં બંગડીઓ વહેંચતા ઉમેદવારની જીત થઈ છે. જમીન સાથે જોડાયેલા જે ઉમેદવારો હતા તેમની જીત. વડોદરામાં સોશિયલ મીડિયા સ્ટાર અંકિતાની પણ જીત થઈ છે. વડોદરામાં સ્કૂલ વાન ચાલક જીત્યો છે. બિલકુલ. તો આ એવા જે એકદમ સામાન્ય માણસો જે ફક્ત પોતાના રોજીરોટી, એટલે સવારના નીકળીશું, રાત્રે આવીશું, કેટલા રૂપિયા લઈને ઘરે જઈશું, બસ એની ચિંતા કરતા હોય એવા લોકોને ટિકિટ આપવામાં આવી અને જીત થઈ છે. તો સતત અપડેટ. જેગોલ તાલુકા પંચાયતના સીટના કોંગ્રેસની અહીંયા જીત થઈ છે. તો કિરણભાઈ ની જીત થઈ છે. 20 મતથી જીત થઈ છે. આ મતની જીત પણ જુઓ, ક્યાંક 3 મત, 7 મત, 20 મતથી જીત થઈ છે. સ્થાનિક સ્વરાજમાં અનેક દિગ્ગજોની હાર થઈ છે. એવા ચહેરા જે સતત મીડિયામાં પણ રહેતા હતા, એવા લોકોની હાર થઈ છે. પાયલની હાર થઈ છે સાકરિયા, જેમની આપના મેયર પદના દાવેદાર મનોજ સોરઠિયાની હાર. એક રિએક્શન આવી રહ્યા છે, સાંભળીશું. તો સતત આ રિએક્શન આવી રહ્યા છે, પરંતુ ક્વિક મારે આ સવાલ પણ પૂછ્યો છે હિતેન્દ્રભાઈને કે એવા ચહેરાઓ ચા વાળા હોય, રોજ ચા બનાવીને પીવડાવે છે, એવા ચહેરાઓને ટિકિટ આપવામાં આવી. જો એ જ કહું છું, અમે સામાજિક સમરસતા અને સૌનો સાથ સૌનો વિકાસ છે અને અમારો મૂળ મંત્ર છે. અને કાર્યકર્તા એક ચાવાળાનો દીકરો વડાપ્રધાન બની શકે તો અહીંયા નગરસેવક બનવા માટે એને જેટલા વર્ષોથી હું જોઉં છું, એમને હું વ્યક્તિગત ઓળખું છું. કેટલા 20 વર્ષથી મારો મહેસાણાનો પ્રવાસ થાય ત્યારે એની ચા પીવાનો મને લાભ મળ્યો છે. અને એની ગિરીશભાઈ રાજગોરાના પ્રમુખ છે અને અભિનંદન પાઠવું છું કે સમગ્ર ટીમે મળી અને એને તક આપી છે. મને લાગે છે કે આપણા આના પહેલાના અમદાવાદના મેયર હતા આપણે ભાઈ પરમાર. આ વિચાર આવવો એ પણ મોટી વાત છે ને. આ વિચાર કઈ રીતે આવ્યો કે આપણે એવા વ્યક્તિઓ, એવા ચહેરાઓને લઈને આવીએ જે ચૂંટણી લડી શકે? એટલે સામૂહિક નિર્ણયની જે પ્રક્રિયાવાળો વિષય છે ને, એ જ આ ભારતીય જનતા પાર્ટીની બ્યુટી છે. બિલકુલ. મારો આમાં થોડોક જુદો વિચાર. ઓકે. એવી રીતે જ્યારે સંગઠન છે ને, એ સંગઠનની અંદર અમારે અપેક્ષાનો જગાડી રાખવી પડે. જ્યારે તમારું સંગઠન બહુ જ મોટું હોય
ત્યારે ચોથી, પાંચમી, છઠ્ઠી હરોળમાં બેઠેલા કાર્યકર્તા જે છે એના મનમાં એવી આશા જાગે કે ભાઈ આજ નહીં તો કાલે આ પાર્ટી જે છે એમાં પૈસાવાળા ફોર્ચ્યુનરમાં ફરનારા રાજેશભાઈ, લોકો. તમને અટકાવવા માંગુ છું. એક મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. મહિલા કાર્યકરને મોબાઈલ સાથે ન જવા દેતા બબાલ થઈ છે. બીજો કાર્યકર મોબાઈલ જોઈ જતા આ હોબાળો થયો હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. અત્યારે મતગણતરી ચાલી રહી છે. એવામાં અમદાવાદ LD એન્જિનિયરિંગ કોલેજમાં ફરી બબાલના સમાચાર. અહીં મહિલા કાર્યકરને મોબાઈલ સાથે ન જવા દેવામાં આવતા બબાલ થઈ છે. એવા પણ આરોપ છે કે બીજો કાર્યકર મોબાઈલ જોઈ જતા આ હોબાળો મચ્યો છે. ફરી એક વખત LD એન્જિનિયરિંગ કોલેજમાં બબાલ. આ પહેલા પણ સવારે બબાલના દ્રશ્યો સામે આવ્યા હતા અને વધુ એક વખત LD એન્જિનિયરિંગ કોલેજમાં મહિલા કાર્યકરને મોબાઈલ લઈ જવા ન દેવામાં આવતા બબાલ થઈ છે. જી, તો નાની મોટી બબાલના સમાચાર સવારથી જ સામે આવી રહ્યા છે. જો કે આટલી મોટી સંખ્યામાં ત્યાં લોકો હોય, પરિણામની આ ચર્ચાઓ થતી હોય, આંકડા આવતા હોય એટલે સામાન્ય બાબત છે કે આ પ્રકારનું નાનું મોટું થતું રહેતું હોય છે. પરંતુ ઓવરઓલ જે હોય છે જીત અને હાર ઉપર જ હોય છે. આપની વાત ક્યાંક અધૂરી રહી ગઈ હતી એ ચહેરા ઉપર. 1 મિનિટ, ફરીથી એક બ્રેકિંગ છે. સુરતની આપણે વાત કરીશું. જિલ્લા પંચાયત ભાજપનો ભગવો લહેરાયો છે. ભાજપે જિલ્લા પંચાયત જાળવી રાખી છે. જી હા, જિલ્લા પંચાયત ભાજપ જાળવી રાખવામાં સફળ રહ્યું છે. 36માંથી ભાજપના ફાળે 35 બેઠક. એકમાં ક્યાંક કાચું કપાઈ ગયું હશે. અમદાવાદ મનપાની પણ વાત કરીશું. અમદાવાદની વાત કરીએ આંકડા. દીપા, ભાજપ 91 બેઠક પર આગળ, કોંગ્રેસ અહીં 9 બેઠક પર આગળ. અન્યના ફાળે હજુ એક પણ બેઠક નથી. ક્યાંક ને ક્યાંક જે કલમી આંબાની વાત હતી, તો જે સારા રેસના ઘોડા હોય ને એ ભારતીય જનતા પાર્ટી એમની ટીમમાં લઈ લીધા છે. એટલે કોંગ્રેસમાં જે નેતૃત્વ શાહી જોઈએ એ બધા ભારતીય જનતા પાર્ટીમાં ગયા છે. એટલે સામે નેતા માસ પુલર જોઈએ ને કે જે જનજનને આકર્ષી શકે, ખેંચી શકે એની જોડે. એટલે ક્યાંક ને ક્યાંક નવી કેડર બનાવવાની આવશ્યકતા ઊભી થઈ છે. જો આ કોંગ્રેસ પાર્ટી સ્થાનિક સ્તરે લોકલ નેતાગીરી ઊભી કરશે તો ફરી પાછું મજબૂત સ્થિતિમાં આવે અને ભારતીય જનતા પાર્ટીની પણ એવી જ પરિસ્થિતિ આગળના સમયમાં થશે. કારણ કે બધું મોવડી મંડળ નક્કી કરી રહ્યું છે. તો લોકલ નેતાગીરી જો નહીં આવે તો આવનારા 5 વર્ષ પછીની ચૂંટણીમાં જો કોંગ્રેસ આ ગેપ આઈડેન્ટિફાઈ કરીને ઇમ્પ્રુવમેન્ટ કરશે તો પરિસ્થિતિ બદલાઈ પણ શકે છે. અને જે આમ આદમી પાર્ટીએ ગયા વખતે સુરતમાં ગાબડું પાડ્યું હતું તો એનું કારણ એ જ હતું કે ક્યાંક ને ક્યાંક ઓવર સેન્ટ્રલાઇઝેશનના કારણે આ બધી ભગાજણ માથાકૂટ થતી હોય છે. એટલે દરેક પક્ષોએ આમાં આત્મમંથન કરવાની જરૂર છે. અને જે લોકોએ પક્ષ પલટું કરીને આવ્યા છે તો પ્રજાએ પણ એક નૈતિક જવાબદારી વિચારવી પડે. જિલ્લાની અંદર જે સમાચાર છે તે પ્રમાણે આપે પોતાનો કબજો કરી લીધો છે, પરંતુ અર્જુન મોઢવાડિયાના ગામની અંદર પણ આપની જીત થઈ હોવાની જાણકારી મળી રહી છે. નર્મદા જિલ્લા પંચાયતની બેઠકોનું પરિણામ પણ સામે આવી ગયું છે. 22 બેઠકો પૈકી 6 બેઠકો ભાજપના ફાળે ગઈ હોવાની વિગતો છે અને 8 બેઠકો ઉપર આપની જીત થઈ હોવાની પણ અહીંયા વિગત મળી રહી છે. ગરુડેશ્વર જિલ્લા પંચાયત પર આપનો કબજો. મંજીભાઈ, આખરે જે પક્ષને આપ જોઈતો જ નથી, મતલબ આપની પાર્ટીને ત્રીજો પક્ષ ન પાવે, પરંતુ અહીંયા ક્યાંક ને ક્યાંક આપ આગળ આવી જ છે. બેન, એમને સૌથી જે પહેલી શરૂઆત કરી હતી ને તો એ સુરત મહાનગરમાંથી કરી હતી. આમાં એનું ખાતું નથી ખોલ્યું આ વખતે. એટલે આવી વિપક્ષી પાર્ટીઓ જે માત્ર ને માત્ર સમાજની અંદર અરાજકતા ફેલાવી, ખોટા સોશિયલ મીડિયાના એકાઉન્ટો મળી જાય એવું ના થાય. તમે સોશિયલ મીડિયામાં તમારી પાસે ફોલોઅર છે તો એ માપદંડ નથી કે તમે ચૂંટણી જીતી જવાના છો. એટલે આ બતાવે છે કે પ્રજાનો જે વિવેક છે ને એના ઉપર ક્યારેય પ્રશ્નાર્થ ચિહ્ન કરવો નહીં જોઈએ. પ્રજા બહુ જ વિવેક બુદ્ધિથી હવે મતદાન કરતી થઈ છે. બીજી વસ્તુ, વિપક્ષ કેમ નથી ચાલતો? વિપક્ષ સમસ્યાઓ જે છે વારે ઘડીએ ઉજાગર કરે છે, પણ એ સમસ્યાનું સમાધાન અમારી પાસે છે એ ભરોસો જે પ્રજાની વચ્ચે જ્યાં સુધી તમે ના કરી શકો. અને બીજું, જે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા હિતેન્દ્રભાઈએ કીધું કે ભાઈ અમે કનેક્ટિવિટીના માધ્યમો શોધીએ છીએ. સૌથી વધારે જો ડિસ્કનેક્ટ કોઈ થતું હોય પ્રજાની સાથે તો હંમેશા સત્તા પક્ષ થઈ જતો હોય. કારણ કે સત્તા આવ્યા પછી જનરલી એવું થતું હોય છે કે પ્રજાની સાથેનો સંવાદ તમારો ઘટી જાય અને વિપક્ષ જે છે ને વારંવાર લોકોની પાસે જવું પડે. તે છતાં અહીંયા ઊંધું થાય છે. વિપક્ષ જે છે માત્ર ચૂંટણી વખતે જ જન આક્રોશ યાત્રા કાઢે, ચૂંટણી વખતે જ લોકોની સાથે કનેક્ટ થવાની કોશિશ કરે ને એના કારણે જે પેલું ફૂલ ટાઈમ પોલિટિક્સ જોઈએ એ પાર્ટ ટાઈમ પોલિટિક્સ ચાલે નહીં. બીજું, હવે પોલિટિક્સને પેલી IPL જેવું ગણી લીધું છે
કેટલાક બધા લોકોએ આમ આદમી પાર્ટીનું દાખલા તરીકે પ્લેટફોર્મ છે તો એ લોન્ચિંગ પેડ તરીકે કે ભાઈ કોંગ્રેસમાં ભારતીય જનતા પાર્ટીમાં સીધું કંઈક મેળવવું હશે તો નહીં મેળવી શકે, આ એક નવું મંચ છે, ત્યાં જઈએ 4 જણા આપણને ઓળખતા થશે, પછી આપણે કોઈક જગ્યાએ સેટ થવાય. એટલે કેટલા બધા થઈ જઈશું. એટલે ઘણા બધા કાર્યકર્તાઓએ આમ આદમી પાર્ટીને આ રીતે વિન્ડો બનાવી છે. ઓકે, એનું થોડી ડિટેલથી આપણે ચર્ચા કરીએ. બ્રેકિંગ આવી રહ્યા છે અત્યારે, અપડેટ આપણને મળી રહ્યું છે અને એ છે ગોધરાથી પાલિકાના પરિણામો અહીંયા રોચક બન્યા છે ગોધરા પાલિકામાં. અને કઈ રીતે રોચક છે જુઓ, વોર્ડ નંબર 10 માંથી અપક્ષ પતિ પત્ની બંને વિજેતા થયા છે. વિચાર કરો, હવે પતિ પત્ની, હિતેન્દ્રભાઈ બે હાથ ઉપર કરી રહ્યા છે, હવે શું વિચાર્યું હશે હું એમનો જવાબ લઈશ, પરંતુ વોર્ડ નંબર 10 માંથી અપક્ષ પતિ પત્ની વિજેતા થયા છે. હવે આ રાજનીતિમાં કઈ રીતે આ પતિ પત્ની આગળ ચાલશે તે પણ જોવાનું રહેશે, પરંતુ અહીંયા પતિ પત્નીની જીત થઈ છે અને ઘરમાં અત્યારે ઢોલ નગાડા વાગતા હશે. હિતેન્દ્રભાઈ, મારે પણ એક સવાલ કરવો છે. તમારો આ સ્મિત જોઈને મને એક સવાલ થાય છે, પણ એક પહેલા એક રિએક્શન લઈ લઈએ. વોર્ડના સંગઠનના પ્રમુખ ધર્મેશભાઈ હોય, મહામંત્રી અવાજ નથી આવી રહ્યો હોય, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીનું શહેર હોય, એમનું સતત માર્ગદર્શન મળતું હોય, એમનું નેતૃત્વ હોય, ત્યારે જે પ્રકારે અમને સાથ સહકાર અને માર્ગદર્શન મળ્યું અને અમારા બૂથના કાર્યકર્તાઓએ જે રીતે માઇક્રો પ્લાનિંગ કર્યું એનાથી અમને પૂર્ણ વિશ્વાસ હતો. અને જે વોર્ડની અંદર કોંગ્રેસવાળા વર્ષોથી ચૂંટાતા હતા, આજે એક પછી એક વોર્ડની અંદર એ લોકોએ સીટો ગુમાવવાનો વારો આવ્યો છે. ચાંદખેડા વોર્ડ, અમરાઈવાડી વોર્ડ, ઇન્ડિયા કોલોની વોર્ડ, શાહપુર વોર્ડ, આ ચારેય વોર્ડ એવા છે કે પાછલા 10-10 વર્ષથી સતત એ લોકોના કોર્પોરેટર ચૂંટાતા હતા. એ તમામ આ વખતે એમની હાર થઈ છે. કેટલાક વોર્ડ એવા હતા કે જે જગ્યાએ ખૂબ જ રસાકસી હતી, સરદારનગર વોર્ડ, સરખેજ વોર્ડ, એ જ સરખેજ વોર્ડ કે જ્યાં ગત ચૂંટણીમાં 492 મતથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિજય બન્યા હતા, આ વખતે 10,000 કરતાં વધારે લીડથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિજયી બન્યા છે. જે પ્રકારે આખા જ અમદાવાદની અંદર ટ્રેન્ડ આવી રહ્યો છે એ જો